टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखो। હવે સમાચારમાં વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં મેઘરાજાએ ભૂકા બોલાવ્યા છે। 10 કલાકમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ડાંગના વઘઈમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે। તો હાલમાં સુરતના અંબિકામાં પણ 11.14 ઇંચ વરસાદ નોંધાયો છે। તાપીના ડોલવણમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી। તો હાલમાં ડાંગના વઘઈમાં પણ 13 ઇંચ વરસાદ થતા રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે। સુરતના અંબિકામાં 11.14 ઇંચ વરસાદ છે। આ સાથે તાપીના ડોલવણમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યમાં ચોમાસું કહેર લઈને આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદના પગલે અનેક જગ્યા પર જનજીવન પણ પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે। તો વરસાદની જે આફત બનીને વરસી રહ્યો છે તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે જ્યાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે રસ્તાઓ પરથી નદીઓ વહેતાના દ્રશ્યો સામે આવ્યા છે। તો અંબિકામાં 11.14 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। આ સાથે 11.14 ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી છે। તો ડોલવણમાં 9.96 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો છે તે જળબંબાકાર થઈ ગયા છે। આ સાથે રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે। તો વાંસદાની વાત કરવામાં આવે તો વાંસદામાં 9.17 ઇંચ વરસાદ છે તે પડ્યો છે, જેના કારણે વિસ્તાર પાણીમાં ગરકાવ થયા। સુબીરમાં 9.13 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે, જેના કારણે સુબીરમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। આ સાથે ચીંખલીની વાત કરવામાં આવે તો ચીંખલીમાં પણ 8.86 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે અને આ વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। તો વાલોડની વાત કરવામાં આવે તો 8.46 ઇંચ વરસાદ વાલોડમાં પણ નોંધાયો છે, જ્યાં પણ જળબંબાકારની સ્થિતિ વચ્ચે ખેડૂતો ખુશખુશાલ થયા છે। ખેડા અને નડિયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કપડવંજમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। ખેડાના ગળતેશ્વરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। પ્રથમ વરસાદમાં જ ગળતેશ્વર પાણી થઈ ગયું છે। તો અમદાવાદ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે। ખેડા જિલ્લામાં અત્યારે મેઘરાજાની સવારી આવી પહોંચી છે અને છેલ્લા ઘણા સમયથી લોકો જે રાહ જોતા હતા વરસાદની, તે સરસ વરસાદ અત્યારે શરૂ થઈ ગયો છે। તમને દ્રશ્યો બતાવવાનો, આ દ્રશ્યો તમે જોઈ શકો છો જે નડિયાદના પીજ રોડના આ દ્રશ્યો છે। વરસાદને કારણે જોઈ શકાય છે કે પીજ રોડ ઉપર પણ હવે રસ્તાની સાઈડોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે। હજી તો વરસાદની શરૂઆત થઈ છે નડિયાદ શહેરમાં અને ખેડા જિલ્લામાં, ત્યાં જ આવા દ્રશ્યો છે। ત્યારે હજી જેમ જેમ વરસાદ વધશે તેમ તેમ લોકોની સમસ્યાઓમાં વધારો થશે। જોકે બીજી તરફ સારો વરસાદ વરસે તેવી પ્રાર્થના પણ ખેડૂતો કરી રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી જે વરસાદ બંધ હતો તેના કારણે ખેતીને માઠી અસર પહોંચે તેવી પરિસ્થિતિનું સર્જન થયું હતું। શહેરી વિસ્તારોમાં આ પ્રકારની સમસ્યાઓનો સામનો ક્યાંક કરવો પડે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ એ જીવાદોરી સમાન હોય છે। ત્યારે ખેડા જિલ્લામાં સારી વરસાદની શરૂઆત થઈ છે। આખો દિવસ આજે વરસાદ વરસે તેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે। ત્યારે પળપળની અપડેટ સાથે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ સાથે। યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા। નવસારી જિલ્લામાં વહેલી સવારથી મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે। વાંસદા તાલુકામાં ભારે વરસાદથી ચારે તરફ પાણી જ પાણી થઈ ગયા છે। વાંસદા ટાઉનના ગાંધીનગર ફળિયામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગાંધીનગર ફળિયાના 30થી વધુ ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ભારે વરસાદથી હાઈવે પર પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે। તો ઓછી વિઝિબિલિટીના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। નવસારીના વાંસદામાં મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન પ્રભાવિત થયું છે। નવસારી જિલ્લામાં માત્ર 2 જ કલાકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ભારે વરસાદથી હાઈવે પર પાણી ફરી પડ્યા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગણદેવી અને નવસારીને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોની જે મુશ્કેલી છે તે વધી ગઈ છે। તો હાલમાં ગણદેવીના અજરાઈ માર્ગમાં પણ એક ટ્રક છે તે પાણીમાં ગરકાવ થયો હતો। તો અજરાઈ માર્ગના બીજા ટ્રેક પર પણ અવરજવર યથાવત છે તે જોવા મળી છે। તો મુસળધાર વરસાદ યથાવત રહેશે તો બીજો ટ્રેક પણ બંધ કરવામાં આવશે।
નવસારી શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો દેવસર વેંકટેશ્વર નગરમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। ઘરમાં પાણી ભરાતા ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો ડોલવણ તાલુકામાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો। વરસાદને પગલે નદી નાળા સહિત ખેતરોમાં વરસાદી પાણીથી છલકાઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર લો લેવલ કોઝવે પણ પાણીમાં ડૂબી ગયા છે। તો ઉપરવાસમાં ડાંગ સહિત ડોલવણ તાલુકામાં વરસાદ પડતા તાલુકામાંથી પસાર થતી અંબિકા, ઉલણ, પૂણા સહિતની નદીઓ પણ નવા નીરથી ભરાઈ ગઈ છે। તાપી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદનું આગમન થઈ રહ્યું છે। વ્યારા, ડોલવણ અને વાલોડ સહિતના વિસ્તારોમાં પાણી જોવા મળ્યું છે। ડોલવણમાંથી પસાર થતી ઓલણ નદીમાં નવા નીર આવી ગયા છે। ભારે વરસાદથી વાલોડ નજીક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ડાંગરનો પાક લહેરાતા ખેડૂતોમાં આનંદની હેલી જોવા મળી છે। તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। તો તાપીમાં નવો બ્રિજ બન્યો છે જોખમી। વ્યારા ઉનાઈ નેશનલ હાઈવે પર મોટી દુર્ઘટનાની આશંકા છે। નવા બનેલા માઇનોર બ્રિજ પર બંને સાઈડમાં ભૂવા પડી ગયા છે। ડોલવણના ગળત ગામની સીમમાં તાજેતરમાં જ આ બ્રિજ બન્યો હતો। તો બ્રિજ પર ભૂવો પડતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પલહી ખુલી ગઈ છે। વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। તો બ્રિજની બંને સાઈડ ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિ પણ જોવા મળી છે। જોખમી સ્થિતિ છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે। તંત્રની ઘોર બેદરકારીથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી ગયો છે। જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને પગલે તંત્રની પોલ ખુલ્લી પડી છે। વ્યારાથી ઉનાઈને જોડતો જે મુખ્ય માર્ગ છે તેના પર નવો બનેલો માઇનોર બ્રિજ છે તેના પર ભૂવો પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ માર્ગ છે વ્યારાથી ઉનાઈને જોડતો જે મુખ્ય માર્ગ છે તેના પર જે આ નવો બનેલો માઇનોર બ્રિજ જે હાલમાં જ બન્યો છે તેના પર ભૂવો પડતા તંત્રની પોલ ઉગાડી પડી છે, જેના કારણે વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો આ પુલની બંને સાઈડો બેસી જતા હાલ તો વાહન ચાલકો મુસીબતથી આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે। દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી। તાપી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ડોલવણ અને વાલોડમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી પૂર્ણા અને અંબિકા નદી છલકાઈ ગઈ છે। ઓલણ નદીમાં પણ નવા નીરની ભારે આવક જોવા મળી છે। તો કુંભિયા ગામે ઓલણ નદી બંને કાંઠે વહેતી થઈ છે। નદીઓમાં પૂરની સ્થિતિથી વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા માટે તંત્રે સૂચના આપી છે। જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા અવિરત વરસાદને પગલે તાપી જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં નવા નીરની આવક થતા નદી બે કાંઠે વહેવા પામી છે। સાથે વાત કરીએ તો નવા નીરની આવક થતા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા જ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે। સાથે વાત કરવામાં આવે તો નદીના રૌદ્ર સ્વરૂપને જોતા તંત્ર દ્વારા જે આસપાસના નીચાણવાળા વિસ્તાર છે તેમને પણ નદી તરફ જવા માટે ના કહેવામાં આવ્યું છે। સાથે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે। અને વાત કરવામાં આવે તો નદીમાં નવા નીરની આવક થતા જે લો લેવલ કોઝવે છે તે પણ કેટલાક બંધ કરવામાં આવ્યા છે, જેને લઈને વાહન વ્યવહારમાં પણ મોટી અસર જોવા મળી રહી છે। દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી। તાપીના વાલોડ તાલુકામાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। શાહપોર ગામે કોતરના પાણી રોડ પર ફરી વળ્યા છે। નવી ગટર લાઇનના કામમાં વેઠ ઉતાર્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે। તો સિદ્ધેશ્વર મહાદેવ મંદિર નજીક પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી છે। નસાડ ગામ તરફ જતો માર્ગ છે તે પણ પાણી થયો છે। કોતરના પાણી ફરી વળતા મુખ્ય માર્ગ બંધ થયો છે। ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે।
તાપી જિલ્લામાં ધોધમાર વરસાદથી હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદથી ગ્રામીણ માર્ગો બંધ થઈ ચૂક્યા છે. તો પંચોલ પલાસિયા ગામને જોડતો જે લો લેવલ પુલ છે તે પાણીમાં ગરકાવ થયો છે. પંચાયત હસ્તકના પુલો પર પાણીમાં જે ગરકાવ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જિલ્લાના કુલ 44 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થઈ ચૂક્યા છે. તો ડોલવણ તાલુકાના સૌથી વધુ 36 જેટલા માર્ગો બંધ થયા છે. વાલોડના 4 અને વ્યારાના 3 રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. સોનગઢ તાલુકાનો પણ એક મુખ્ય માર્ગ છે તે બંધ થયો છે. રસ્તાઓ બંધ થતા વાહન ચાલકોની મુશ્કેલીમાં ધરખમ વધારો થયો છે. નદીઓમાં ભરપૂર પાણીની આવકથી પૂરની સ્થિતિ છે તે સર્જાઈ છે. ભારે વરસાદના હિસાબે અંદાજિત સવારથી માંડીને અત્યાર સુધીમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે આપણા ડોલવણ તાલુકાની માંથી પસાર થતી જે નદીઓમાં છે પાણીની સપાટી ભયજનક લેવલ સુધી પહોંચવાની શક્યતાઓ છે. તંત્ર આખું એલર્ટ મોડમાં છે. તમામ તલાટીશ્રીઓને નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ જઈને સલામત સ્થળે ખસેડવા માટે મેસેજ આપી દેવામાં આવ્યો છે. તાપી જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે. ત્યારે ડોલવણ તાલુકામાં સૌથી વધુ વરસાદ પડવાને લઈને નદીઓ ગાંડીતુર બની છે. આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે પંચોલ થી પલાસિયાને જોડતો જે માર્ગ છે તે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ જતા અંદાજિત 7 થી 8 ગામોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરવામાં આવે તો આ જે ઓલણ નદી છે તેમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે જે નવા નીરની આવક થઈ છે જેને લઈને નદી ગાંડીતુર બનતા જે જિલ્લાના જે લો લેવલ પુલો છે તેના પરથી પણ પાણી ફરી વળ્યા છે. જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં પંચાયત હસ્તકના 40 થી વધુ જે લો લેવલ પુલો છે તેમના પરથી પાણી ફરી વળતા ગ્રામીણ વિસ્તારના લોકોનું જનજીવન હાલ પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે. દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી. જેતપુરમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. સવારના વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. સરદાર ચોક અને બસ સ્ટેન્ડ રોડ પર પાણી જ પાણી થઈ ગયા છે. શહેરના અનેક મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં અદ્ભુત ઠંડક જોવા મળી છે. તો આકરી ગરમીમાંથી લોકોને મોટી રાહત મળી. વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ભારે ખુશી જોવા મળી છે. જેતપુરમાં જે સતત ત્રીજા દિવસે જે વરસાદ છે તે ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે. ત્યારે આપણે હું પહેલા તો દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ જેતપુરમાં જે નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણી ઘૂસ્યા છે. જો વાત કરવા જઈએ તો જેતપુરમાં આવેલ તાકોડીપરા વિસ્તારમાં છે તે અત્યારે ઠેર ઠેર સુધી પાણી ભરાયા છે. અને બીજી તરફ વાત કરવા જઈએ તો દુકાનોમાં તે પાણી ઘૂસ્યા છે. ત્યારે બાળકો છે તે પણ અત્યારે વરસાદની છે તે મજા માણી રહ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ મોટા સવાલો ઉઠ્યા છે. કારણ કે આ વરસાદને લઈને છે તે અત્યારે પૂરતા પ્રમાણમાં છે તે પાણી ભરાયા છે. બીજી તરફ વાત કરવા જોઈએ વાહન વ્યવહારના પણ ભારે મુશ્કેલીનો સામનો કરવામાં આવે છે. અને આ વિસ્તાર છે તે રહેણાંક વિસ્તાર છે તેને લઈને પણ લોકોને છે ભારે મુશ્કેલીનો સામનો કરવામાં આવે છે. આશીષ પટેડિયા, ન્યૂઝ કેપિટલ, જેતપુર. જેતપુરમાં જે સતત ત્રીજા દિવસે છે તે વરસાદ છે તે ધમાકેદાર છે તે એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે. ત્યારે આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ જેતપુર શહેરની જો વાત કરવા જઈએ તો જેતપુરમાં છે અત્યારે ધોધમાર છે તે વરસાદ છે તે વરસી રહ્યો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણી ભરાયા છે. અત્યારે અહીંયા ગોઠણ ગોળકોણ સુધી છે તે પાણી ભરાયા છે. કારણ કે લોકોને છે ભારે મુશ્કેલીનો સામનો કરવો પણ આવે છે. કારણ કે વાહન વ્યવહાર પણ બંધ થઈ ચુક્યા છે. ત્યારે બીજી તરફ વાત કરવા જઈએ તો સ્થાનિક લોકોને છે ભારે મુશ્કેલીનો પણ સામનો